જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું મીઠી ભાખરી, જે એક સિંધી ટ્રેડિશનલ વાનગી છે જેને કોકી કે પછી લોલો તરીકે ઓળખાય છે. તો ચલો રેસીપી શરૂ કરીએ. જેમાં સૌથી પહેલાં આપણે ઇન્ગ્રીડિયન્ટ્સના માપ જોઈ લઈએ. જેના માટે ઘરમાં રહેલી કોઈપણ એક વાટકી સેટ કરી એ વાટકીના માપથી એક વાટકી આપણે ઘઉંનો જાડો લોટ લઈ લેશું. એ જ વાટકીના માપથી આપણે અડધી વાટકી જેટલી ખાંડ લેશું અને અડધીથી ઓછી વાટકી જેટલું આપણે મોણ માટેનું તેલ લેશું. અને ત્યારબાદ ખાંડ ડૂબે તેટલું પાણી, એટલે કે અડધી વાટકી જેટલું પાણી લેશું. અને આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ છે એને સાઈડ પર રાખી અને આપણે સૌથી પહેલાં ખાંડ છે એને પાણીમાં ઓગળાવી લેશું. હવે ખાંડને આપણે એ રીતે ઓગળાવવાની છે કે ખાંડ થોડી એવી ઓગળી પણ જાય અને એના અધકચરા કણ છે એ આમાં રહે પણ ખરી. એ રીતે આપણે ખાંડને થોડી એવી ઓગળાવી અને ઢાંકીને સાઈડ પર રાખી દઈશું. ત્યારબાદ આપણે ભાખરી માટેનો લોટ તૈયાર કરીશું. તો આ રીતે એક મોટા વાસણમાં લોટ હું બધો એડ કરી દઈશ અને એમાં આપણે મોણ ઉમેરવાનું છે. તો સાઈડ પર રાખેલું બધું તેલ છે આપણે આમાં એડ કરી દઈશું. અહીંયા તેલ છે એ આપણે મુઠ્ઠી પડતું લેવાનું છે, એટલે કે મુઠ્ઠી પડતું મોણ આપવાનું. આ રીતે હાથથી આપણે લોટના કણે કણમાં તેલ આવી જાય એ રીતે તેલનું કોટિંગ કરી દેવાનું છે. અને ત્યારબાદ આ રીતે મુઠ્ઠી બાંધી અને ચેક કરીને જો મુઠ્ઠી બંધાઈ જતી હોય તો આપણો લોટ છે એ તૈયાર છે. આ સમયે આપણે જે ઓગળાવવા માટે રાખેલી ખાંડ હતી એને ચેક કરી લેશું. તો ખાંડ આપણે આ રીતની રાખવાની છે. જુઓ, એમાં ખાંડ છે એના કણ પણ દેખાય છે અને થોડી ઓગળી અને ઘટ પાણી પણ થઈ ગયું છે. ત્યારબાદ જે મોણ આપેલો લોટ છે એમાં આપણે ખાંડને ઉમેરતા જશું. અહીંયા ખાંડને ઉમેરતા સમયે આપણે ઉપરથી ખાલી પાણી નથી લેવાનું, આ રીતે હલાવી અને નીચેથી ખાંડને પણ સાથે સાથે લેતી જવાની છે. આ જ એની સ્પેશિયલ ટીપ છે લોટ બાંધવાની, કે આ રીતે ખાંડને પાણી સાથે આપણે ઉમેરતા જશું. જો તમને આ રીતે ન ફાવે તો તમે ખાંડની ચાસણી કરીને પણ લઈ શકો છો. અહીંયા થોડું પાણી એડ કરી અને આપણે લોટ બાંધ્યો છે. હજી પાણી જોશે તો ઉપરથી એક્સ્ટ્રા પાણી એડ કરી અને આ રીતે આપણે એનો સારો એવો લોટ બાંધી લેશું. અહીંયા ભાખરી વણાય એવો આપણે કડક લોટ રાખવાનો છે. આ રીતે બધા જ પાણીનો આપણે આમાં યુઝ કરી લીધેલો છે. આ જ રીતે પરફેક્ટ માપથી જો તમે મીઠી ભાખરી બનાવશો તો એ ખૂબ જ સરસ બનશે. અહીંયા લોટ છે એ થોડો વધારે કડક લાગશે, કેમ કે ખાંડના કારણે લોટ છે એ થોડો કડક થઈ જશે. આ રીતે જો તમે ભાખરી બનાવશો તો એને 3 થી 4 દિવસ સુધી તમે બહાર રાખીને પણ ખાઈ શકશો, એ બગડશે નહીં. ત્યારબાદ લોટને રેસ્ટ આપી દઈએ 10 મિનિટ માટે. 10 મિનિટ બાદ હવે આપણે લોટને જોઈએ તો ખાંડ અને પાણીને બધું આમાં સારી રીતે મિક્સ થઈ ગયું છે અને લોટ આ રીતનો કડક થઈ ગયો છે. અહીંયા જો ભાખરી વણવામાં તમને તકલીફ આવતી હોય તો તમે એને વણવા માટે થોડો એવો આટામણનો લોટ લઈ શકો છો. આ રીતે આપણે ગોળું બનાવી લેશું અને એને ધીમા હાથે વણવાની છે. નહીંતર એક તો આ કડક હોય છે અને ઉપરથી તે ખાંડથી બાંધેલો છે એટલે એ ફાટતો જશે. જો આ રીતે એ ફાટી જાય તો ગભરાવાની જરૂર નથી. હાથની મદદથી આ રીતે આપણે પાછો એને સરખો કરતા જઈશું. અને અહીંયા જો તમને વારે વારે ભાખરી ઉપાડી અને જો ભાખરી ફાટી જતી હોય તો આ રીતે પાટલાને આપણે ફેરવતા જઈશું અને સારી એવી ભાખરી તૈયાર કરી લેશું. ત્યારબાદ આ રીતે ચમચી કે ચાકુની મદદથી આપણે આમાં કટ લગાવી દઈશું. અહીંયા આપણી ભાખરી છે એકદમ પરફેક્ટ શેપની વણાઈ ગઈ છે. તો હવે એને આપણે શેકી લઈશું. અહીંયા આ રીતે મેં જાડા તળિયાની એક નોનસ્ટિકની પેન રાખેલી છે. જો ભાખરીની થિકનેસ છે આપણે જાડી જ રાખવાની છે. અહીંયા પેન ગરમ થાય એટલે ભાખરીને આપણે પેનમાં લઈ લેશું. ત્યારબાદ એની ઉપરની પરત આ રીતે થોડી એવી ડ્રાય થાય એ પછી આપણે ભાખરીને પલટાવવાની છે. અહીંયા ભાખરીને શેકાતા કમસે કમ 8 થી 10 મિનિટ જેવો સમય લાગતો હોય છે એક ભાખરીને શેકવામાં. તો આપણે બિલકુલ ઉતાવળ નથી કરવાની. તો આ રીતે એક પડ એનું ચડી ગયું છે અને બીજી તરફ આપણે પલટાવી લેશું. બીજી બાજુ પલટાવી લઈએ. ત્યારબાદ આપણે આ રીતે કોટનના કપડાની મદદથી ધીમે ધીમે પ્રેસ કરતા જઈ અને એના કાંઠા છે એને પણ સારી રીતે પકાવી લઈશું. જનરલી ભાખરીના વચ્ચેના ભાગમાં સીધી હીટ આવવાથી એ તો સરસ પાકી જતી હોય છે, પણ કાંઠા ક્યારેક કાચા રહી જતા હોય છે. તો અહીંયા આપણે ભાખરી શેકવામાં ઉતાવળ ન કરતાં સરસ રીતે ભાખરીને ધીમે ધીમે દબાવી અને પકાવી લઈશું. આ રીતની ભાખરી છે એ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. ફરીથી પેલી બાજુ પલટાવતા જોઈએ તો એમાં નાના નાના સરસ ખાંડના ક્રિસ્ટલ થઈ ગયા છે. તમે જોઈ શકો છો. આ ખાવા ટાઈમે ખૂબ જ સરસ લાગે છે. એથી ખાંડની ચાસણી કર્યા વિના આ રીતે બનાવશો તો ખૂબ જ સરસ ભાખરી બનશે. અહીંયા ધીમે ધીમે આપણે બધી સાઈડથી શેકી અને આ રીતની ગોલ્ડન બ્રાઉન કરી લેવાની છે. અને ત્યારબાદ સરસ મજાનું દેશી ઘી એડ કરી અને આપણે આને ખાઈ શકીએ છીએ.
અહીંયા ભાખરીને શેકાતા ટાઈમ લાગે છે, તો આપણે આ સમયે વચ્ચે વચ્ચે બીજી બધી ભાખરી પણ વણી લેશું અને આ રીતે બધી જ ભાખરીને આપણે ચોળવી લઈશું. અમારી ચેનલ અમિધારા કુકિંગ પર તમે જો નવા આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ. તો ફરી મળીશું નવા વિડીયોમાં એક નવી રેસીપી સાથે. તો આ રીતની મીઠી ભાખરી બનાવી અને મને કોમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને કેવી લાગી.